દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે જેઈઈ નીટ માટેનો આપણો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર નીટ અને જેઈઈ માટેનો ટોપિક છે. શરૂઆત કરીએ. એક્ઝેક્ટ જાણે કે વિદ્યુત ક્ષેત્ર શરૂ થયું છે. અત્યાર સુધી આપણે જે ભણી ગયા છે ને કુલમનો નિયમ ભણી ગયા છીએ, આપણે વિદ્યુત ક્ષેત્ર સમજી ગયા છીએ. અરે વિદ્યુત ક્ષેત્રની વાતો આપણે એનસીઈઆરટી લેવલે બધી સમજી ગયા છીએ, બરાબર. છતાં પણ અત્યારે એને રિવિઝન લઈ અને આ આપણો ક્રેશ કોર્સનો જે વિડીયો હોય ને એ ટાઈપથી જ આપણો આજનો વિડીયો છે, સમજી લઈએ. ચલો, વિદ્યુત ક્ષેત્ર કોઈ ધન વીજભાર હોય, ધારો કે આ તો જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એને આપણે કહીએ છીએ સોર્સ ચાર્જ. શું કહીશું? સોર્સ ચાર્જ. હવે સોર્સ ચાર્જ શું કરશે? પોતાની આસપાસના વિસ્તારમાં એક વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એક ક્ષેત્રના વિસ્તારમાં આવતા કોઈ પણ ટેસ્ટ ચાર્જ પર એ શું કરશે? બળ લગાવશે. ધારો કે પોઝિટિવ ચાર્જ છે ને આ પણ પોઝિટિવ ચાર્જ છે, તો આ આના પર બળ લગાવશે. બળ લગાવશે એટલે એ આનું જે લાઇન જોઈનિંગની ડાયરેક્શન છે ને એ ડાયરેક્શનમાં બળ લાગશે અને એ બળ કઈ તરફ હશે? બહારની તરફ. બહારની તરફ. ધેટ ઇઝ એફ. ઓકે, તમે એફ વિશે જાણો છો. હવે આ બળ આપણે કુલમના નિયમ પ્રમાણે મેળવી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ નોટ ક્યુ અપોન, ધારો કે બંને વચ્ચેનું અંતર કંઈક આર હોય તો આર સ્ક્વેર પ્રમાણે આપણે મેળવી શકીએ. હવે ધારો કે કોઈ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ પાસે આ અહીંયા આગળ કોઈ ટેસ્ટ ચાર્જ મૂક્યો Q1, તો એના પર બળ કઈ દિશામાં લાગશે? આમ બહારની તરફ. અહીંયા આગળ Q2 તમે બધા પોઝિટિવ ચાર્જ જ છે તો એ એના પર પણ બહારની તરફ બળ લાગશે. અહીંયા પણ તમે કોઈ Q3 ચાર્જ મૂક્યો તો એના પર પણ બહારની તરફ બળ લાગશે. તો જે બળ લાગે છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગશે. તો પોઝિટિવ ચાર્જ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ છે. યાદ રાખશો, ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ એક સ્ફિયર બનાવે છે. એક સ્ફિયર ને સ્ફિયરની આજુબાજુના વિસ્તારમાં ત્રિજ્યાવર્તી રીતે, એટલે બધા જ વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ નોંધ યાદ રાખજો. જો નેગેટિવ ચાર્જ હોય, ઋણ વીજભાર હોય, તો ઋણ વીજભાર હોય તો અહીંયા એનાથી આર અંતરે એના લાઇન જોઈનિંગની દિશામાં ધારો કે કોઈ ચાર્જ છે તો એના પર લાગતું બળ એ એની તરફ હોય. ઓકે, તો આ સોર્સ ચાર્જ છે અને ટેસ્ટ ચાર્જ છે. અહીંયા આવી જ વાત કરીએ કે કોઈ Q1 વિદ્યુત ભાર મૂક્યો તો એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? એની તરફ. અહીંયા Q3 મૂક્યો તો લાગતું બળ એની તરફ હશે. અહીંયા Q4 મૂકો તો લાગતું બળ એની તરફ હશે. અહીંયા Q5 મૂકો તો લાગતું બળ ક્યાં હશે? એની તરફ હશે. તો અહીંયા ઋણ વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ હોય. કેવું હોય? અંદરની તરફ. હા, અંદરની તરફ. ઓકે, બેઝિક માહિતી આપણે ભણી ગયા છીએ. હવે આ વાત થઈ કે બધા જ વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો શું એવું થોડી હશે કે માત્ર સોર્સ ચાર્જ ઉત્પન્ન કરશે? ટેસ્ટ ચાર્જ પણ ઉત્પન્ન કરે છે. ટેસ્ટ ચાર્જ પણ ઉત્પન્ન કરે છે, બટ કમ્પેરેટિવલી જે ટેસ્ટ ચાર્જ છે, યાદ રાખજો, ટેસ્ટ ચાર્જ એને ખૂબ જ નાનો, વેરી વેરી સ્મોલ, યાદ રાખજો, વેરી વેરી સ્મોલ એટલે ખૂબ જ નાનો લેવામાં આવે. એટલે એના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીશું? અવગણીશું. વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં આને અવગણીશું. આ સિમ્પલ વાત કરી લીધી આપણે વિદ્યુત ક્ષેત્રની. હવે વિદ્યુત ક્ષેત્ર માટે બીજી વાત લઈએ કે પ્લસ ક્યુ વીજભારને લીધે આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તમે જાણો છો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાત કરીએ જેને કહીએ છીએ ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધ્યું ને યાદ રાખજો, જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય, યાદ રાખજો, ત્યારે શું કરવું? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે તમારે એક નાનો ચાર્જ રાખવાનો. એક નાનો ચાર્જ અહીંયા મૂકી દેવાનો.
અને એના પર લાગતું બળ શોધી લેવાનું. નાનો ચાર્જ રાખી દેવાનો એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર વીજભાર પર લાગતું બળ ભાગ્યા વિદ્યુત ભાર. માઇક્રોફોન બંધ રાખશો, બધા માઇક્રોફોન બંધ રાખો. આ રેકોર્ડેડ છે, અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે. માઇક્રોફોન બંધ રાખો, પૂછવું હોય તો જ ચાલુ રાખો. વીજભાર પર લાગતું બળ. ચલો, વીજભાર પર લાગતું બળ એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને આપણે E નોટ કહીએ. E નોટ તો શું થશે? F/Q. તો અહીંયા તમે એક વીજભાર મૂક્યો Q, એના પર બળ લાગે છે, એ બળની દિશા તમે આ પ્રમાણે લઈ લો F. ઓકે, therefore F is equals to F કેટલો થશે? KQ અને Q નોટ લઈ લઈએ. ચલો Q નોટ લઈ લઈએ. ઓકે, KQ નોટ ડિવાઇડેડ બાય અંતર R લીધું, R² ઇન્ટુ Q. Q કેન્સલ થશે તો શું થશે? KQ નોટ અપોન R², જેને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ઓકે, એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ચલો એના એકમની વાત કરો. એકમ કેટલો થાય? આપણે વાત કરી હતી ને એકમની, યાદ છે તમને લોકોને? એકમ ઈનો એકમ કેટલો થશે? ઈનો એકમ થશે E ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લીધું હતું, યાદ છે ને? F/Q. યાદ છે તમને લોકોને? F/Q. F એટલે ન્યૂટન પર કુલમ. બરાબર. એક બીજો એકમ છે વોલ્ટ પર મીટર છે, એનો ઉલ્લેખ આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરીશું. વોલ્ટ પર મીટર છે, એનો ઉલ્લેખ આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરીશું. બરાબર. પણ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર વાસ્તવમાં અહીંયા જે સ્થાન છે, એ સ્થાને કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું બળ જ છે. આપણે યાદ છે ને? આપણે જો એકમ વિદ્યુતભાર લઈ લીધો હોય તો અહીંયા વિચારો કે તમારી પાસે Q નોટ છે. બરાબર, Q નોટ છે. અહીંયા Q ઇઝ ઇક્વલ્સ ટુ 1 કુલમ લઈ લીધું તો F ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? સોરી, E ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? F/Q. Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ થશે તો E બરાબર શું થશે? F. વાસ્તવમાં એક યુનિટ પોઝિટિવ ચાર્જ પર લાગતું બળ એ જ વિદ્યુત ક્ષેત્ર છે. આ યાદ રાખજો તમે. ઓકે, હવે આપણે જેમ કુલમના નિયમને સદિશ સ્વરૂપે લીધો હતો એમ વિદ્યુત ક્ષેત્રને પણ સદિશ સ્વરૂપે લઈએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ બિલકુલ ઇઝી છે. તમે સમજાવી શકો વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ? વિદ્યુત ક્ષેત્રના સદિશ સ્વરૂપને જો અહીંયા ધારો કે તમારો Q નોટ પોઝિટિવ છે. ઓકે, અહીંયા Q નોટ નેગેટિવ, બંને રીતે લઈએ. Q નોટ પોઝિટિવ છે તો અહીંયા કોઈ એકમ વીજભાર લઈ લઈએ, એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? હવે ચાર્જ જાણો છો ને, દૂરની તરફ લાગે ને. અને અહીંયા એકમ વીજભાર પર લાગતું બળ કેવું હશે? ટુવર્ડ ચાર્જ. બરાબર, આકર્ષી બળ. કારણ કે આ બેઝિકલી નેગેટિવ ચાર્જ છે એટલે બળ તો આ દિશામાં લાગશે. તો આપણું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું E ઇઝ ઇક્વલ્સ ટુ KQ નોટ અપોન R². આ હતું આપણું સ્કેલર ફોર્મ, અદિશ સ્વરૂપ. હવે આ અદિશ સ્વરૂપને સદિશમાં ફેરવવું છે તો આપણે જે દિશા છે એ દિશા કેવી લઈએ? R. તો R એકમ સદિશ લઈએ તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ હશે એટલે એના ઉપર શું લાગી જશે? સદિશ. બરાબર. આ પણ એ જ છે. E ઇઝ ઇક્વલ્સ ટુ KQ નોટ અપોન R² ઇન્ટુ R. પણ આ નેગેટિવ છે, એટલે આપણે આ સદિશનું નેગેટિવ સ્વરૂપ, એટલે એક દિશા પેલી તરફ છે ધેટ ઇઝ પોઝિટિવ, તો આ દિશા આ તરફ છે ધેટ ઇઝ નેગેટિવ. આ નેગેટિવ સાઇન વિદ્યુત ભારનું ચિહ્ન નથી સૂચવતું, દિશા સૂચવે છે. આ R જો બહારની તરફ હશે તો આ R કેવો હશે? અંદરની તરફ છે. ધીસ ઇઝ હા, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે સદિશ સ્વરૂપમાં શું આવે. ફક્ત ને એકમ સદિશ તો હું સમજાવી ચૂક્યો છું. એકમ સદિશ બરાબર શું થાય? સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. હા, સદિશ ભાગ્યા તેનું માન, એટલે થઈ ગયું સદિશ સ્વરૂપ.
ઓકે, તો નેક્સ્ટ લઈએ, વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણાનો સિદ્ધાંત એકચ્યુઅલી એનસીઆરટીમાં હું તમને ભણાવી ચૂક્યો છું. ઓકે, તો આ હું તમને ભણાવી ચૂક્યો છું કે એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે, બીજો એક પોઝિટિવ, મતલબ Q1 પોઝિટિવ છે, Q2 નેગેટિવ છે અને Q3 પોઝિટિવ છે. ચલો, Q1 ને લીધે P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહારની તરફ હોય. ઓકે, એને આપણે શું લઈ લઈએ? E1 લઈ લઈએ. આ Q2 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? અંદરની તરફ. ઓકે, ધેટ ઇઝ E3 લઈ લઈએ. ને આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? હા, ઓકે, આને ઓકે આને E2 લઈ લઈએ, E2 ને આને લઈશું E3. ઓકે, મતલબ એક જ પોઈન્ટ પર એક આ દિશામાં, એક આ દિશામાં અને એક આ દિશામાં, ધેટ ઇઝ E1, E2 અને E3. તો E નેટ, હા ચાલશે, E નેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બધાનો શું થશે? સરવાળો થશે. E1 પ્લસ E2 પ્લસ E3. ઓકે, આ બધું કમ્પ્લીટ રિવિઝન સાથે છે. આપણો જે આ ક્રેશ કોર્સનો અત્યારનો જે આ લેક્ચર છે ને, એ બધું કમ્પ્લીટ રિવિઝન સાથે છે, એટલે યાદ રાખજો તમે. ઓકે, ચલો, તો સદિશ સ્વરૂપ થઈ ગયો. આપણે એક દાખલા તરફ જઈએ એટલે તમને વધારે મજા આવે, કારણ કે આપણે લેવાનો છે દાખલો જ. જો અહીંયા +4 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ વીજભારો એકબીજાથી 2 સેન્ટીમીટર દૂર રહેલા છે. તેમને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? એકદમ ઈઝી દાખલો છે. આ દાખલો વારંવાર પૂછે છે કે તેમને જોડતી રેખા પર રેખાના મધ્ય બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. કયા બિંદુએ નહીં, મધ્ય બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો, 2 વિદ્યુત ભાર લઈ લઈએ. પહેલા જોડતી રેખા એક બનાવી દઈએ, 2 વિદ્યુત ભારો માટે એક જોડતી રેખા બનાવી દઈએ. બરાબર, આ છે. હા, ઓકે, હા, બરાબર. વિઝિબલ થાય છે ને આરો કલર? આ Q1 અને Q2. ઓકે, Q1 નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? Q1 નું મૂલ્ય 4 માઇક્રોકુલમ, ધેટ ઇઝ 4 into 10 to the power -6 કુલમ, અને Q2 ઇઝ ઇક્વલ્સ ટુ -5 into 10 to the power -6 કુલમ, અને બંને વચ્ચેનું અંતર R ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, એટલે 2 into 10 to the power -2 મીટર. લખી દે, ચાલે? તો 0.02 પણ લખી શકીએ. ઓકે, હવે વાત આવે છે શું કહ્યું છે? મધ્યબિંદુ. ધારો કે મધ્યબિંદુ આ રહ્યા છે M, આ મધ્યબિંદુ M છે. તો M આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તમે જાણો છો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો આનાથી આનું અંતર કેટલું થશે? 1 સેન્ટીમીટર. આનાથી આનું અંતર પણ આનાથી આનું અંતર શું થશે? ઓકે, ચલો હવે શરૂઆત કરીએ ફરીથી. તો અહીંયા આપણે જો આ મધ્યબિંદુ છે, તો આ વિદ્યુતભારથી આ 2 સેન્ટીમીટરના અડધા 1 સેન્ટીમીટર થશે. એટલે આને કાં તો 10 to the power -2, 10 to the power -2 તરીકે પણ લખી શકીએ. બરાબર. તો આપણે હમણાં જે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા એ પ્રમાણે આના દ્વારા આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર તમે શું વિચારો છો? આ દિશામાં છે, ધેટ ઇઝ E1, રાઈટ. હવે E2 કેવું છે? નેગેટિવ છે. E2 કેવું છે? નેગેટિવ છે. જો માઇનસ છે ને, તો આના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? એ જ દિશામાં હશે, એ જ દિશા હશે, ધેટ ઇઝ E2. સમજ પડે છે ને તમને? ખ્યાલ આવી ગયો? આ પોઝિટિવ છે તો અવે ફ્રોમ ચાર્જ, આ નેગેટિવ છે તો ટુવર્ડ, એટલે બંનેની દિશા તો એક જ થઈ. બરાબર, એક જ થઈ. તો સીધો આપણે લખી શકીએ કે E net ઇઝ ઇક્વલ્સ ટુ, બંનેનો શું એક જ દિશામાં હશે તો શું થશે? સરવાળો થશે. ચિહ્ન નહીં લખવાનું, યાદ રાખજો. ચિહ્ન નહીં લખવાનું, એમ કે હું -5 લખું એવું નહીં લખવાનું. આપણે દિશા ઓલરેડી પોઝિટિવ અને નેગેટિવના કારણે બનાવીએ છીએ, એટલે હંમેશા યાદ રાખો
-5 હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં શું લખીશું? +5 લખીશું. કારણ કે તમે દિશા દર્શાવો છો ને, મેં પહેલા જ કહ્યું છે કે માઇનસ ચિહ્ન માત્ર ને માત્ર દિશા દર્શાવે છે. જે ઓલરેડી આ ઋણ હોવાના કારણે તમે લઈ લીધી. એક વખત દિશા લો ને બીજી વખત ઋણ લો તો પછી શું થઈ જાય? બંને વિરુદ્ધ દિશામાં થઈ જાય ને 0 થઈ જાય. એટલે ભૂલ નહીં કરવાની તમારે. યાદ રહેશે ને? હવે જ્યારે તમે લખો છો તો E net = શું લખશો? E1 + E2. હા, અહીંયા શું લખશો? કે Q1 અપોન અહીંયા 1/2, અહીંયા R² પ્લસ કે Q2 અપોન R² લખો ને, આને R લખી લો અને આ પણ R લઈ લો ને, ચાલે ને? ઓકે, તો કે Q1 ની કિંમત કેટલી થાય છે? 4 × 10⁻6 R² એટલે 10⁻2 વર્ગ વત્તા 5 × 10⁻6. અહીંયા માઇનસ નહીં લખો. સમજ પડી? કેમ નહીં લખો? ખ્યાલ આવી ગયો? કારણ કે દિશા તમે દર્શાવી દીધી છે એટલે નહીં લખો. અને 10⁻2 and its square, that is this one. હવે આ તો ચિહ્ન તમે મૂકી દો. આનું કેટલું થશે? 9 × 10⁻9. અહીંયા જો 4 4 6 સાથે જતું રહ્યું. ખ્યાલ આવે છે ને? -4 ઉપર જશે, 6 સાથે જતું રહ્યું એટલે અહીંયા થશે. શું થયું? ના, મારે અહીંયા તો કમ્પ્લીટ છે. હા, કમ્પ્લીટ આવે છે. જો મારે તો અહીંયા મારા આની અંદર પરફેક્ટ આવે છે એટલે જ્યારે પણ જશે ત્યારે મને ખ્યાલ આવી જશે. એકચ્યુઅલી શું છે, મારા કાનમાં ખ્યાલ આવી જશે. જો કે બહાર કાઢ્યો તો આપણે Q1 ની કિંમત મૂકી નીચે. હા, આ તો ખ્યાલ આવી ગયો ને? અને K ની કિંમત 9 × 10⁻9. અહીંયા 4 × 10⁻2 પ્લસ 5 × 10⁻2. આ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચાલો તો હવે કેટલા થશે? હા, 9 × 10⁻9 ઇન્ટુ કેટલા થશે? 10⁻2 કોમન નીકળે એટલે 5 ને 4, 9 × 10⁻2. ઓકે, તો 9 × 9 81 × 10⁻9 - 2 કેટલા થશે? 7. That is E. ઓકે, આ મેગ્નિટ્યુડ ઓફ E આપણે મૂલ્ય જ લીધું છે. E નું જે E નું મૂલ્ય છે. ઓકે, યાદ રાખશો. યાદ રહેશે ને? ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો ને કમ્પ્લીટ? ઓકે. નેક્સ્ટ જઈએ. ચાલો, +Q અને -Q બે વીજભારો આપી દીધા છે. +Q અને -Q વીજભારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. આ P બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઇઝી દાખલા છે. શરૂઆતમાં આપણે એકદમ ઇઝી દાખલાઓ તરફ જઈએ, પછી હું તમને જે કન્સેપ્ટ શીખવાડીશ એ કન્સેપ્ટ બહુ અગત્યના કન્સેપ્ટ છે. આજે લેક્ચર થોડું લાંબુ હશે, યાદ રાખજો. આજે લેક્ચર થોડું લાંબુ હશે તો એ લેક્ચર જોઈશે તો હજુ આપણે બીજો ટર્ન લઈશું. બરાબર? જો +Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ફટાફટ લઈ લે. બોલો, +Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નીચે હશે કે ઉપરની તરફ હશે? બોલો ફટાફટ. +Q વડે ઉદ્ભવતું વિદ્યુત ઉપરની તરફ. ઓકે, ને -Q વડે ક્યાં હશે? નીચેની તરફ. અંતર સરખું છે, વિદ્યુત ભાર સરખા છે. બરાબર? તો આને આપણે E1 લઈએ, આને E2 લઈએ તો E1 = શું થશે? KQ/A² થાય ને? KQ/A². અને E2 પણ KQ/A² જ થશે ને? આપણે ચિહ્ન તો લખતા નથી કારણ કે આપણે દિશા દર્શાવી છે એટલે ચિહ્નની જરૂર નથી. આ બંનેને આપણે E તરીકે લઈ લઈએ. બરાબર? E તરીકે લઈ લઈએ તો એક બિંદુએ એક E આ દિશામાં છે, એક E આ દિશામાં છે. સમબાજુ ત્રિકોણ છે એટલે 60 હોય તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? આ 60 હોય તો આ કેટલો થયો? 120 થાય ને?
આવી ગયો? ઓકે ઓકે ઓકે. જો હવે અહીંયા જો અહીંયા 120 એંગલ હોય તો બોલો પરિણામી ઈ ની દિશા કેટલી થાય? આ ઈ અને આ ઈ વચ્ચે 120 ને, હા, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 120. મેં શોર્ટ ફોર્મ શીખવાડેલું છે ને, થીટા ઇઝ ઇક્વલ ટુ 120. તો ઈ ડેશ બરાબર શું આવશે? ઈ. ઈનું મૂલ્ય કેટલું થાય? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. એ સ્ક્વેર. ઓકે, બોલો તો આન્સર કયો આવે? આન્સર કયો આવે? A is our right answer. Okay, A is our right answer. Sorry, સ્ક્વેર ના આવે. શું આવશે? કે ક્યુ અપોન એ સ્ક્વેર. કારણ કે સરવાળો ભલે થાય, ઈ ની જગ્યા છે ને, તો ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ, ધેટ ઇઝ કે ક્યુ અપોન એ સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવી ગયા? નેક્સ્ટ વન. ચલો, આ આપણો ચોરસ છે. ચોરસના ચારે શિરોબિંદુમાંથી 3 પર પોઝિટિવ ચાર્જ છે, ચોથા પર નથી. 3 પર પોઝિટિવ ચાર્જ છે, ચોથા પર નથી. હવે ચોથા પર નથી એનો અર્થ શું થયો? કે આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ હોય. તો એ છે જો આ ક્યુ, તો આના દ્વારા જો ઈ નામ આપે ઈબી, આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર, ચલો આને નામ આપે ઈડી, બિંદુ દ્વારા, ને આના દ્વારા એક એવું વિદ્યુત ક્ષેત્ર છે કે જેનું મૂલ્ય તમારે સમજવાનું છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું. બોલો કેટલું અંતર થશે? ફટાફટ બોલો. હા, પાયથાગોરસ દ્વારા. હા, √2 એ. તો આના દ્વારા અહીંયા એક ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્ર, જેને ઈ એ કહીએ. તો બધાના મૂલ્ય આપણે લખી દઈએ. ચલો, ઈડી કેટલું છે? 9 મિનિટની વાર છે. ઓકે, તો ઈડી કેટલું છે? ઈડી અહીંયાથી કે ક્યુ અપોન એ સ્ક્વેર થશે ને. ઈડી આ દિશામાં. ઈબીનું મૂલ્ય આ તરફ કેટલું થશે? એ જ કે ક્યુ અપોન એ સ્ક્વેર. આ બંનેને બરાબર ઈ લખી શકીએ કારણ કે એક જ જેવા છે ને, એટલે એના બરાબર ઈ લખી દઈશું. પણ એક ખાલી ઈ એ અલગ છે અહીંયા. બોલો ઈ એ કેટલું છે? મને સમજાવો. ઈ એ કેટલું છે? હા, √2 એટલે 2a² ડાયરેક્ટ લખી દઉં, ચાલશે ને? ચાલે ને? 2a² લખી દઉં ડાયરેક્ટ. કારણ કે નીટના દાખલા ગણી એમાં તમારે ડાયરેક્ટ સ્ટેપ શીખવા પડશે. એક ઈ એ. તો હવે આ બિંદુને આપણે અહીંયા કરી દઈએ, બનાવી દઈએ. એક ઈ અહીંયા લાગે છે, એક ઈ અહીંયા લાગે છે. પહેલા આ બેનું પરિણામી લઈ લઈએ. ચલો, પછી ત્રીજું તો લાગે જ છે. કયું? ઈ એ લાગે છે ને? તો ઈ એ આ દિશામાં આમ લાગે છે, ઈ એ. ઓકે, પણ આ બેનું પરિણામી પણ આ તરફ લાગશે કે નહીં? તો આપણે લખી દઈએ કે ઈડી અને ઈબીનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ભાઈ તમારા ઘરે વાતો થતી હોય તો મહેરબાની કરીને માઇક્રોફોન બંધ રાખો. ઈડી અને ઈબીનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈડેસ હોય તો બોલો અહીંયા આ બે વચ્ચેનો એંગલ કેટલો છે? ઈડી અને ઈબી 90. તો થીટા બરાબર 90. તો ઈડેસ બરાબર શું થશે? વેરી ગુડ, √2. કેવી રીતે આવે? ખ્યાલ આવી ગયો? શોર્ટ ફોર્મમાં ખ્યાલ આવી ગયો ને? ઓકે, મતલબ આ √2 આવી ગયો. હવે બીજું, હવે આ તરફ બે લાગે છે. એક ઈડેસ લાગે છે, બરાબર, એક ઈએ લાગે છે. મતલબ આ પોઈન્ટ પર બે વિદ્યુત ક્ષેત્ર લાગે છે. એક લાગે છે ઈડેસ અને એક ઈએ. તો આપણે લખીશું સી બિંદુ પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર. સી બિંદુ પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર that is E net લખીએ આપણે, બરાબર. E net is equals to E dash plus EA. E dash કેટલું છે? √2E plus EA કિંમત મૂકી દઈએ. √2
ની જગ્યાએ કેટલો લખીએ છીએ કે ક્યુ અપોન એ સ્ક્વેર, કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ એ કેટલા છે, હા હા કે ક્યુ અપોન 2a સ્ક્વેર. કોમન શું નીકળશે કે ક્યુ અપોન એ સ્ક્વેર. અંદર શું રહેશે √2p 1/2 e નેટ. આવી ગયો. બોલો કયો આન્સર આવશે આપણો? બી ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર ને? તો કહેવાનો અર્થ એવો થયો કે જ્યારે તમારે શોધવાનું આવે ત્યારે તમારે આ બધા સ્ટેપ તમને આવડતા હોય ને તો તમે ઇઝીલી વિધિન 30 સેકન્ડ તમે જવાબ લઈ શકો. હવે આપણે એવા દાખલા લઈએ છીએ કે જે આટલું બધું નહીં કરીએ, બને એટલા શોર્ટમાં કરીશું. સમજો છો ને તમે? બને એટલા શોર્ટમાં તમને ખ્યાલ આવશે, 100% ખ્યાલ આવશે, કમ્પ્લીટલી ખ્યાલ આવશે. ચલો આ છે મારી પાસે એક ચોરસ છે. સમજો ચોરસ છે, ચોરસની લંબાઈ કેટલી છે L. જાણો છો ને ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે લંબાઈ કેટલી L, જેના ચારે ચાર શિરોબિંદુ પર Q, 2Q, 3Q અને 4Q. હવે આપણે એને બિલકુલ શોર્ટ ફોર્મમાં ગણવાનું છે એટલે સમજો. ચોરસના મધ્ય કેન્દ્ર પર આપણને શું કહે, L બાજુવાળા ચોરસ છે, આકૃતિમાં તેના શિરોબિંદુ પર વીજભાર ગોઠવેલા છે તો તેના કેન્દ્ર પર કુલ વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણે એનું કેન્દ્ર O લઈએ તો O પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ચોરસના કેન્દ્રનું અંતર અહીંયાથી સરખું હોય, આપણે એ અંતરને R લઈ લઈએ. ચલો એક અંતરને R લઈ લઈએ અથવા એ કેન્દ્રના અંતરને આપણે મેળવવું છે. એક મિનિટ, વેલ્યુમાં કંઈ ફરક નથી ને? ના નથી, વેલ્યુમાં કોઈ ફરક નથી. ઓકે, તો અહીંયા આ જો બાજુ L હોય, આ બાજુ L હોય તો આખા વિકર્ણનું માપ કેટલું થાય મેં તમને સમજાવેલું છે. આ L હોય તો આખા વિકર્ણનું માપ કેટલું થાય √2L થાય. તો પછી આનું માપ ડાયરેક્ટ આપણે લખી શકીએ કેટલું થાય √2L/2. તો L/√2 લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય કે ના લખી શકાય? તો I થશે L/√2, I થશે L/√2, બધા L/√2 થશે. ઓકે, એક લખીએ એટલે તમે બધાને સમજી શકશો, કારણ કે ઘણા બધા લખીએ ને તો પેલું જતું રહેશે બીજું બધું. એટલે ઓકે, તો ચલો હવે સમજીએ. Q દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E કહીએ છીએ, તો E = અહીંયાથી ઉદ્ભવતું Q દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે કારણ કે પોઝિટિવ છે તો એને આપણે શું કહીએ E કહીએ. 2Q દ્વારા આના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે શું કહીએ 2E. ડબલ થઈ જશે ને, Q થી ડબલ થશે. અંતર સરખું છે તો Q થી કેવું થશે? ડબલ થશે. બોલો જવાબ આપો. ઓકે, ચલો શરૂઆત કરીએ. જો હવે અહીંયા આગળ આપણે મધ્યબિંદુનું અંતર એમ પણ તમારે યાદ રાખી લેવાનું કે બાજુના √2માં ભાગનું હોય. એટલે આ વારંવાર આપણે શીખવાની જરૂર ન પડે. એકવાર તમે સમજી ગયા એટલે તમને આવડી જાય કે આનું L/ જે બાજુ છે એના √2 ભાગાકાર કરતા મળી જાય આપણને. ઓકે, હવે સીધી વાત છે કે આના દ્વારા E, આના દ્વારા 2E અને આના દ્વારા આ 3Q છે એટલે આ કેટલો થશે 3E. ઓકે, અને આ 4Q છે એટલે આના દ્વારા કેટલા થશે 4E થશે ને? હા, ઓકે. એનું મૂલ્ય આપણે મેળવી લઈએ. આ પહેલા માટે લઈ લઈએ. કેટલું થશે કે Q/L/√2 અને એનો સ્ક્વેર √2 ઉપર જશે એટલે કેટલું થશે E = KQ 2KQ/L². ઇઝ ધેટ ક્લિયર? √2 નો સ્ક્વેર ઉપર જાય એટલે 2 થઈ જાય. હવે આ બિંદુએ સમજો, આ O બિંદુએ આ 4E છે ને આ 2E છે તો આ 2E કેન્સલ થશે એટલે આ તરફ માત્ર શું રહેશે 2E રહેશે ને. 4E માંથી 2E જાય એટલે કેટલા રહેશે 2E. હું બંધ કરી દઉં કેમેરા. હા, મારી પાસે છે બીજો તમારી જાસૂસી પકડવા. બધા વાતો ચાલુ કરી નાખી મને ખબર પડી જાય. તમે ક્લાસમાં નહીં જપતા તો એમ થોડી જપવાનું હે. ઓકે, ચલો તો આ તરફ જો સમજો ફરીથી
કે ઈનું મૂલ્ય આપણે મેળવ્યું કે ક્યુ પણ એલ બાય 2 સ્ક્વેર, તો 2 ઉપર આવે તો આ ખ્યાલ આવી ગયો ને એનું ઈનું મૂલ્ય ખ્યાલ આવી ગયા. હા, હવે જો આ 4e છે એમાંથી 2e જાય એટલે આ શું રહેશે e, પછી પેલા 3 માંથી e જાય એટલે આ તરફ કેટલા રહેશે 2e રહેશે ને. આ ખ્યાલ આવે, આ તરફ 2e ને આ તરફ 2e કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. હા, તમે જવાબ નથી આપતા, મારા કાનમાં અવાજ નથી આવતો વિડીયોનો. ઓકે ઓકે, હવે આ એંગલ કેટલો થાય ન પડી ખબર. ફરીથી આ 4e માંથી 2e જાય તો બાકી શું રહ્યું 2e, તો આ તરફ 2e, પછી આ 3e માંથી e જાય તો 2e. હવે આ વચ્ચે એંગલ કેટલો, આ એંગલ કેટલો બને નહીં 60 નહીં બને, ટોટલ 360 એના 4 ભાગ પાડો, ટોટલ 360 એના 4 ભાગ. હા 90 કેટલો થાય 90. ઓકે, તો e ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે √2 ઇન્ટુ 2e થશે. ઓકે, તો 2√2 e ની કિંમત કેટલી થાય જોઈ લો, કેટલી થાય 2kq upon l સ્ક્વેર એટલે કેટલા થશે 4√kq upon l સ્ક્વેર, that is e dash. તો આન્સર શું આવશે a is our right answer. ઓકે, આ જેમ જેમ તમે ગણતા રહેશો ને એમ તમારા મગજમાં બેસતું રહેશે આ વાત આખી. ચલો અહીંયા લઈ લઈએ, આ બી સરસ છે, ચોરસ છે. ચોરસના ચારે શિરોબિંદુ પર જો 2 પર પોઝિટિવ છે ને 2 પર નેગેટિવ છે, તો મધ્ય બિંદુ પર એ જ ગણતરી કરવાની છે. ફટાફટ બોલો, મારે ફટાફટ આન્સર જોઈએ તમારા તરફથી. આ પ્રમાણે આપણે મધ્ય બિંદુ લઈ લઈએ. બોલો, આનું માપ L છે એટલે આ કેટલું થશે. હા, હવે સીધું મૂલ્ય જ આનાથી દૂરની તરફ જાય, ધેટ ઇઝ કેટલું થાય E. આનાથી દૂરની તરફ જાય એટલે E, આનાથી આ તરફ આવે એટલે બીજું E ઉમેરાય એટલે કેટલું થઈ ગયું 2e. આના તરફ આવે એટલે બીજું એક E ઉમેરાય એટલે કેટલું થયું 2e. અહીંયાથી થયું 2e, અહીંયાથી થયું 2e, એંગલ કેટલો થયો 90. જવાબ કેટલો આવે બોલો, ફટાફટ બોલો. √2e. હા, એટલે આપણો આન્સર આવશે વિકલ્પમાં છે E0(16/5√2e). હા, વિદ્યુત ભાર વિતરણ માટે બાજુ સીડીના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. સોરી, અહીંયા આગળ એક આપણે અહીંયા પ્રશ્ન નથી સમજ્યા, બરાબર? એટલે પ્રશ્ન સમજવાનો છે સીડીના મધ્ય બિંદુ પર, એટલે જરાક આ બિંદુ પર શોધવાનું, અહીંયા શોધવાનું કહે છે, એટલે આ વસ્તુ આપણે જરૂર નથી. ઓકે, પ્રશ્ન નથી સમજ્યા એટલે આ બધું જતું રહેશે, વાંધો નહીં. આપણે ફરી બનાવી દઈએ આકૃતિને, ફરી બનાવી દઈએ. ઓકે, આટલી બાજુઓ જવા દઈએ, આ જે વધારાનું કામ છે ને એ બધું કાઢી દઈએ અને બનાવી દઈએ. ચોરસ લઈ લઈએ. ઓકે, ચોરસ લઈ અને એક ઓકે આવી ગયું. જો આ મધ્યબિંદુ છે, મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સમજો, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને આ એકચ્યુઅલી કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલો પૂછાયેલો દાખલો છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો દાખલો હોય એટલે આ જો આનું વર્ષમાં મને ખબર નથી, બાકી ઇટ ઇઝ આસ્ક્ડ ઇન એક્ઝામ. આ પૂછાઈ ગયેલો દાખલો છે. આ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જો આ મધ્યબિંદુ હોવાથી ટોટલ L છે તો આ અંતર કેટલું થયું L/2 થયું ને. એટલે આ બેનું અંતર તો આપણને મળી ગયું. હવે આનું અહીંયાથી અંતર મેળવવું છે તો એ અંતરને આપણે આ પ્રમાણે મેળવીએ. ભાઈ તમારા ઘરે જે ચાલુ છે માઇક્રોફોન અથવા તો આજુબાજુથી અવાજ બંધ કરાવો, એ ડિસ્ટર્બ ક્રિએટ કરે છે. ઓકે, હા, માઇક્રોફોન બંધ કરો અથવા અવાજ બંધ કરાવો. જો L અને L/2 તો આ કેટલું થશે? આ કાટકોણ ત્રિકોણ થયો તો આ અંતર આપણને ખબર હોવું જોઈએ. કેટલું થશે ગણી જુઓ. હા, કેટલું થશે? જો આ L²
પ્લસ L²/4 એટલે શું થશે 5L²/4 જેનું વર્ગમૂળ નીકાળે તો √5/2L થાય કે નહીં થાય વર્ગ વર્ગ સરવાળો વર્ગમૂળ વર્ગ વર્ગ સરવાળો વર્ગમૂળ મિતેશ ખ્યાલ આવ્યો બેટા ખ્યાલ આવે ને ઓકે તો અહીંયા આનું થશે √5/2L આ પણ થશે √5/2L ઓકે આને કાઢી દઈએ આ વધારાનું છે એમ પણ આની કોઈ જરૂર છે નહીં અહીંયા તો પરફેક્ટ આવે છે અહીંયા તો હાલ તમારે ત્યાં કવરેજની પ્રોબ્લેમ હશે થોડાક બહારની સાઈડમાં બેસો એટલે તમારે પરફેક્ટલી દેખાય હવે રેડી દેખાય છે હવે એ જ છે ને કોણ બોલે છે બેટા નામ બોલ ને બિંદુ હા તમારું ગામ કયું વાહ ઓકે ઓકે થોડાક બહારની સાઈડ અથવા થોડા એવા ખુલ્લામાં બેસો કે જ્યાં વ્યવસ્થિત કવરેજ ઝાંખું દેખાય અહીંયા તો કમ્પ્લીટ આવે છે હા હું એ જ કહું છું કમ્પ્લીટ આવે છે ઘણાને આવે છે કમ્પ્લીટ ઓકે ચલો અહીંયા હવે આપણે અહીંયા એમ ઉપર શોધવાનું છે એમ ઉપર કેટલા વીજભારો વડે વિદ્યુત ક્ષેત્ર લાગે છે આ એક આના વડે એક આના વડે એક આના વડે એક આના વડે બધા વડે વિદ્યુત ક્ષેત્ર લાગે છે ઓકે કોના કોના વડે આના વડે આના ચલો પહેલા આની વાત કરીએ આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર એની તરફ એટલે આ તરફ લઈ લઈએ એટલે આને E1 લઈ લઈએ ચલો પછી આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર અથવા આને ઈડી લઈ લઈએ નામ શું છે બધાને ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ તો આનું નામ આપી દઈએ ઈડી ને આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય આને નામ આપીએ ઈસી પહેલા ઈડી અને ઈસી ની વાત કરી લઈએ ઓકે તો ચલો ઈડી બરાબર ઈસી મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા કેટલા KQ/L²/2 નો સ્ક્વેર એટલે 4KQ ચાલે ચાલે કે નહીં ચાલે છોકરીઓ ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યો ખ્યાલ ભૂમિ ખ્યાલ આવી ગયો બંધ થઈ ગયો નહીં ખ્યાલ આવ્યો ઓકે હું સમજાવી દઉં ચાલો જો આ L/2 છે કે નહીં તો L/2 નો સ્ક્વેર થાય હવે હું શું કરું આટલું લખું પદ અહીંયા આગળ આ તો L/2 નો સ્ક્વેર કરીએ તો L²/4 થાય 4 ને ક્યાં લખી દીધો ઉપર લખી દીધો અને આ ભાગની જગ્યાએ મેં શું કરી નાખ્યો L² કરી નાખ્યો હવે ખ્યાલ આવી ગયો ઓકે તો ઈડી અને ઈસી બે વિરુદ્ધ દિશામાં છે એમના મૂલ્યો સરખા છે તો એકબીજાને કેન્સલ કરે કે ના કરે કરે કે ના કરે એક ઈ આ દિશામાં છે ને એક આ દિશામાં છે સરખા મૂલ્યના છે એટલે આ બેને આપણે ગણતરીમાં લેવાની કોઈ જરૂર નથી ઓકે આ બેને ગણતરીમાં લેવાની કોઈ જરૂર નથી આ થોડું વધારે ઉપર લખાઈ ગયું છે આને થોડું નીચે લઈ લો એટલે શું છે કે આપણને પેલું દર્શાવતા ફાવે ઓકે અને અહીંયા જે એમ છે ને એ એમને ઉપર લખી દો શી ખબર કોના ઘરમાં આ વાત થાય માઇક્રોફોન બંધ રાખો તમારા ઘરમાં વાતો ચાલતી હોય તો ચલો જુઓ હવે આ ક્યુ દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય કઈ દિશામાં આ દિશામાં હોય એને હું શું નામ આપી દઉં એ સમજ પડે છે ને તમને લોકોને હા આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય આ દિશામાં હોય આને નામ આપીએ ઈબી આ ઈએ અને આ ઈબી ઓકે તો આ ઈએ અને ઈબી એક બિંદુ પર લાગે છે હવે ઈ અને ઈબી નું અંતર સરખું છે મૂલ્ય સરખું છે એટલે હવે ઈ અને ઈબી ની વાત કરી લઈએ ચલો ઈએ બરાબર ઈબી બરાબર કેટલું થાય કઈ ગમે ઈએ બરાબર ઈબી બરાબર કેટલું થાય જો આ ખૂણો થીટા છે એવું સમજીશું એ પછી વાત આ ખૂણો થીટા છે ઈએ બરાબર ઈબી બરાબર કેટલું થશે તો ઈએ બરાબર ઈબી બરાબર કે ક્યુ અપોન આનો અંતર કેટલું થાય બોલો ભૂમિ કોઈ પ્રશ્ન છે ભૂમિ કયું આર્યા
હા તો ફોન શું કરા ઉપાડો, તમે કાપી દો કે ફોન કાપી દો ને. આ તો સીધી વાત છે કે આ L/2 ને L/2 નો સ્ક્વેર થાય ને એટલે L²/2 નો સ્ક્વેર એટલે 4 એટલે ઉપર આવી ગયું. બસ એ નું અને EC નું મૂલ્ય સરખું છે એટલે એક આ દિશામાં ને એક આ દિશામાં એકબીજાને શું કરી દે, કેન્સલ કરાય. ખ્યાલ આવ્યો ભૂમિ કે સમજાવું ફરી? ઓકે. હવે જો EA આ દિશામાં છે ને EB આ દિશામાં છે, આ બંનેનું મૂલ્ય કેટલું થાય? KQ/√5/2 નો સ્ક્વેર. L આવશે ને અહીંયા, બરાબર. હવે 5/2 નો સ્ક્વેર એટલે 4 ઉપર આવી જશે એટલે આને શું લખીશું? 4KQ²/5L². આ થાય E અને EB નું મૂલ્ય સરખું થાય, થશે? સોરી, KQ. તો હવે જે સમજવાની વાત છે ને આ બિંદુ પર છે, આ બિંદુ પર યાદ રાખજો. બિંદુ બેન તમે હાજર છો ને, પણ હું આ બિંદુની વાત કરું છું. ઓકે. હા, બિંદુ બેન હાજર છે પણ બિંદુ બેન હું આ બિંદુની વાત કરું છું. એમ બિંદુ સમજજો. અહીંયા આપણું અંતર હું થોડું અલગ એ માટે બનાવું છું કે તમે વ્યવસ્થિત સમજી શકો. આ બાજુ આમ થઈને આમ જાય છે, આ બાજુ આમ જાય છે. ઓકે. અહીંયા આ જે બે વિદ્યુત ક્ષેત્ર કેન્સલ થઈ ગયા એની વાત નથી કરતા, સમજો છો? પણ આ જે બે વિદ્યુત ક્ષેત્ર છે, એક આ દિશામાં છે EA અને એક આ દિશામાં છે EB. બંનેના મૂલ્યો સરખા છે. જો EA અને EB ના મૂલ્યો સરખા છે ને, તો એને બેઝિકલી શું નામ આપી દઈએ? E નામ આપી દઈએ. તો જો અહીંયા તમે ઘટકો વિચારો, આના ઘટકો વિચારો, તો આ દિશામાં અહીંયા થીટા બનશે. કેમ થીટા બનશે? કે આ થીટા હોય તો આ પણ કેવો હોય? થીટા. અભિકોણો એકરૂપ, આમ કપાય એટલે આ થીટા હોય તો આ પણ કેવો હોય? થીટા. ને આ પણ થીટા છે તો આ પણ થીટા થશે. સમજો છો ને? તો આ થીટા થશે. તો આ દિશામાં શું થશે? E cos થીટા. અને નીચેની દિશામાં શું થશે? E sin થીટા. ઓકે. સિમિલરલી આ થીટા હોય તો આ શું થશે? E cos થીટા. અને નીચેની તરફ બીજું આવે એટલે 2E cos થીટા. બે વખત લખાઈ ગયું, 2E cos થીટા. ચાલશે ને? વળી આ બે શું બોલો? આ થીટા ક્યાંથી આવ્યો? ખબર છે ને? મેં કહ્યું તો આ ખૂણો શું છે? થીટા છે. તો એનો અભિકોણ થાય એટલે થીટા થાય. તો આ EA નો ઘટક આ દિશામાં cos, આ દિશામાં sin, આ દિશામાં cos, આ દિશામાં sin. અલગ લખ્યું છે. સમજ્યા ને? અલગ લખ્યું છે. ઓકે. તો આ નીચેની તરફ શું થશે? E net is equals to 2E cos થીટા. કેમ કહો છો? તો કે આ બે તો એકબીજાને કેન્સલ મારે છે. જેમ આ બે ECA અને EDA કેન્સલ કર્યા હતા એ રીતે આ પણ એકબીજાને શું કરે છે? કેન્સલ કરે. ઓકે. 2E sin થીટા. 2E sin થીટા. 2E sin થીટા. ઓકે. 2 E નું મૂલ્ય કેટલું છે? E નું મૂલ્ય કેટલું? 4KQ²/5L². sin થીટા. sin થીટા અહીંયાથી લો, અહીંયાથી સામેની બાજુ. હા, ઓકે. અહીંયા sin થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ. દેખાય છે? આ થીટાની સામેની બાજુ કઈ છે? આ રહી L. અને કર્ણ કેટલું છે? √5/2L. અહીંયા લખી દઉં sin થીટા બરાબર L/√5/2L. શું કરું હું? LL કેન્સલ કરી દઉં, પછી આ ઉપર જાય તો 2/√5. તો અહીંયા હું શું લખું? 2/√5. ચાલે? 2 ચોક 8 દુ 16 ભાગ્યા 5 વર્ગમૂળમાં 5 KQ²L². બોલો કયો જવાબ? KQ/L². KQ/L².
L². બોલો કયો જવાબ આવે? હા, બી ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવ્યો ને? કઈ રીતે લાવ્યો? ખ્યાલ આવ્યો ને તમને લોકોને? ઓકે, ચલો. આ ઘણા બધા આવા દાખલા છે જે સમજવા લાયક છે. આ રહ્યા દાખલો ઇઝી છે અને આપણે મેળવી લઈએ. આ તો ફટાફટ જવાબ આવી જશે. ખબર છે? બળમાં આવો દાખલો શીખવાડે તો યાદ છે ને? આ જો થોડુંક અલગ છે, બાકી બાજુ એલ જ છે. હા, યાદ છે ને? એ પ્રકારનો દાખલો. જો આ સમબાજુ બને છે એમ સમજી લો. તો આ એલ હોય અને આ એલ હોય તો આ પણ કેટલા થશે? એલ 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 એલ. આ બધી બાજુ કેવી થઈ જશે? એલ. કારણ કે બધા સમબાજુ ત્રિકોણ જ બને છે. બધા કેવા બને છે? સમબાજુ ત્રિકોણ. એટલે એલ થશે. ચલો, અહીંયા ષટકોણના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો, નેગેટિવ દ્વારા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? આ થશે. ઓકે, આને ઈ લખી દઈએ. પોઝિટિવ દ્વારા એનાથી દૂર જશે ને, આના સામ. તો અહીંયા કેટલા? 2e લખી દઉં? ચાલે ને? 2e લખી દઉં તો હું ડાયરેક્ટ શું લખી દઉં? 2e. આ પોઝિટિવ દ્વારા ક્યાં જશે? દૂર તરફ. આ નેગેટિવ દ્વારા એની તરફ. એટલે શું થઈ જશે? 2e. આ પોઝિટિવ દ્વારા દૂર તરફ, આ નેગેટિવ દ્વારા એની તરફ. એટલે આ પણ કેટલા થશે? 2e. એક જ બિંદુએ એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. I 2e છે, I 2e છે અને I 2e છે. હવે વાત આવે છે ખૂણાનો. બરાબર? તો આ તો 90 નો ખૂણો થાય. આ કેટલો થાય? 90 નો ખૂણો. તો 2e 2e તો એના તરફ શું થશે? √2 × 2e લખી શકાય? √2 × 2e લખી શકાય? ઓકે, તો E નેટ કેટલું? E ડેશ કેટલું થશે? √2 × 2e + 2e. ડાયરેક્ટ કરીએ છે તો E કોમન રહેશે. બોલો શું થાય છે? કોઈ પ્રોબ્લેમ છે? હા, આ ચોરસ થાય. આ કેવું થાય? ચોરસ થાય. કેટલા? 1 2 3 4 5 6 360 ના 6 ભાગ પાડ. હા, 3. હા, 1 2 3 4 5 6. હા, 1 2 3 6. 120 થશે. ઓકે, 120. યુ આર રાઈટ. એક મિનિટ, આપણે પહેલાં આને વધારાના કાઢી દઈએ. અહીંયા શું લખીશું? અલ્પેશ બોલ્યા ને? 120. સંદીપ. ઓકે, સંદીપ. તો અહીંયા કેટલા થશે? બોલો સંદીપ. 2e થશે. તો 2 × 2e કેટલા થઈ જશે? હા, તો આ બધું નીકળી જશે, કંઈ વાંધો નહીં. ઓકે, 2e, કારણ કે આનું પરિણામી પણ અહીંયા 2e થશે ને. તો આ 2 × 2e કેટલા થશે? 4e. 4e એટલે 4 ગુણ્યા e એટલે kq² / L². kq² / L². 4 kq² / L. હા, તો E ડેશ આપણો શું જવાબ આવે? 4 kq². કોણ ગીત ગાય છે? ઢળી ગયું. એકચ્યુઅલી બોલે છે કંઈ અને કવરેજ કરા. નહીં, એવું નથી. એ કંઈ બોલવા જાય છે પણ એનું કવરેજ ખરાબ છે ને, એટલે એ ગુંજતું આવે એટલે આપણને ગીત લાગે. એકચ્યુઅલી એનું કવરેજ ખરાબ છે. બરાબર? ઓકે, આપણે હાજરી લઈ લઈએ. આજે ઘણા બધા ગેરહાજર છે, ખબર નહીં કેમ. હાજરી લઈ લો ફટાફટ. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ વન. જો એક કન્સેપ્ટ સમજવાનો છે ને, કન્સેપ્ટ સાથે આપણે આને સમજતા જઈશું. આ ખાસ કહું છું, આ નીટમાં આના આધારે પૂછાય છે. કોન્સેપ્ટ 1, સમાન ચિહ્ન ધરાવતા વીજભારો માટે. દાખલા તરીકે +q અને +4q વીજભારોને જોડતી રેખા પર કયા બિંદુ વિદ્યુત ક્ષેત્ર 0 હશે? મતલબ બે પોઝિટિવ ચાર્જ છે અને બંને પોઝિટિવ ચાર્જને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હશે? આપણે 3 બિંદુઓ જોઈ લઈએ. ચલો, એક એ બિંદુ અહીંયા જોઈ લઈએ, એક બી બિંદુ વચ્ચે, એટલે વચ્ચે એવું નહીં, ગમે ત્યાં આગુ પાછું હોઈ શકે, અને એક સી બિંદુ અહીંયા જોઈ લઈએ.
આપણે વિચારી લઈએ કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે. ચલો, પોઝિટિવ ચાર્જ છે તો આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગે. યસ, લાગે. તો આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશા હોય, આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર E2 દૂરની તરફ હોય, એટલે E2 આ તરફ હોય. હા, તો અહીંયા શૂન્ય હોઈ શકે, કારણ કે બે વિરુદ્ધ દિશામાં સમાન જે જગ્યાએ થાય એ જગ્યા શૂન્ય હોઈ શકે. તો અહીંયા શૂન્ય હોઈ શકે. યસ, અહીંયા આપણે વિચારી શકીએ કે શૂન્ય હોય. બરાબર. હવે અહીંયાની વાત કરીએ. એ બિંદુ આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? દૂરની તરફ હોય. અને આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ દૂરની તરફ જ હોય કે નહીં? તો E1 અને E2 એક જ દિશામાં હોય તો અહીંયા ક્યારે શૂન્ય મળે? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે? બોલો, ન મળે. કારણ કે શૂન્ય હોવા માટે બંનેની દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ દિશા. અહીંયા વિરુદ્ધ નથી. જો આ પોઝિટિવ છે તો આના દ્વારા ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર E1 પણ આમ હશે, અને આ E2 આના દ્વારા ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ હશે. તો પછી આના દ્વારા પોસિબલ નથી. ઓકે. પછી અહીંયા સી બિંદુએ વાત કરીએ તો સી બિંદુએ આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ બહારની તરફ હશે, દેટ ઇઝ E1. કયા? આ Q1 દ્વારા. બરાબર. અને આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ હશે. તો આ જગ્યાએ પણ શૂન્ય હશે નહીં. તો શૂન્ય ક્યાં હશે? હંમેશા વચ્ચે હશે. માઇન્ડ ઇટ? ખ્યાલ આવે ને? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આજુબાજુ ક્યાંય શૂન્ય ન મળે. ક્યાં મળે? વચ્ચે મળે. આટલી વાત સમજી ગયા હો તો પછી બીજી વાત આટલી તમે સમજવાની તૈયારી રાખો. બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ શૂન્ય મળે? વચ્ચોવચ ના મળે. પણ શું કહેશે? જે નાનો વિદ્યુત ભાર હશે ને, જો પ્લસ ક્યુ ને માઇનસ પ્લસ ક્યુ ને પ્લસ 4Q, બોલો આમાંથી નાનો વિદ્યુત ભાર કયો? નાનો વિદ્યુત ભાર કયો? પ્લસ ક્યુ. તો એને તો એને બેલેન્સ કરવા માટે એની તરફ જે છે એ બિંદુએ શૂન્ય મળે. ધારો કે આ બિંદુ P છે, એનું અંતર આપણે ધારો કે અહીંયાથી કેટલું લઈ લઈએ? x લઈ લઈએ. ઓકે. તો અહીંયાથી અંતર કેટલું થશે? x - l થશે. તો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ E1, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, અને બંનેનો સરવાળો 0 થાય ત્યારે જ વિદ્યુત ક્ષેત્ર 0 થાય ને? ઓકે. તો પહેલા લખી દઈએ પ્લસ ક્યુ વડે P આગળ વિદ્યુત ક્ષેત્ર E1 કેટલું થશે? KQ upon x² થશે ને? આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અને પ્લસ 4Q વડે P આગળ વિદ્યુત ક્ષેત્ર E2 શું થશે? 4KQ upon શું થશે? x - l² થશે કે નહીં થાય? થાય ને? જો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો E' બરાબર 0. ચલો, અહીંયા E' બરાબર શું લખી શકીએ? E1 + E2. ઓકે. શું થયું? કોઈ પ્રોબ્લેમ છે? E' 0. આ કેટલું થશે? KQ upon x² પ્લસ KQ upon x, અહીંયા L - x² લખજો. અહીંયા જરા સુધારજો, કારણ કે મોટું L છે ને, તો અહીંયા શું લખીશું? L - x. હા, તો અહીંયા જરા કરેક્ટ કરી દેજો. L - x, that is also correct. L - x and its square. ઓકે. ચલો, હવે આપણે શું કરીશું? અલગ અલગ દિશામાં છે ને, એટલે એકને પોઝિટિવ ગણીએ અને એકને શું કરીએ? નેગેટિવ ગણીએ. એકને પોઝિટિવ લઈએ ને એકને નેગેટિવ લઈએ. તો આપણે શું કરીશું? અહીંયા વચ્ચે જે ચિહ્ન છે એ ચિહ્ન આપણે શું લખીશું? માઇનસ લખીશું. ઓકે. સમજો છો ને? એકની દિશા પોઝિટિવ ને બીજાની દિશા નેગેટિવ. તો KQ upon x² = KQ upon L - x². કેન્સલ શું થાય? આ કેન્સલ થઈ જાય. આ અહીંયા આવે ને અહીંયા આવે. તો L - x² =
एक्स स्क्वेर वर्गमूल काढ़ो एल माइनस एक्स इज इक्वल्स टू एक्स तो आ तरफ आवे एल इज इक्वल्स टू 2x तो एक्स इज इक्वल टू शू थशे L/2 ओके कोई मुश्केली हाँ एक मुश्केली पड़ी आ કેટલું હતું 4kq એટલે અહીંયા કેટલા રહી ગયા 4kq હા એટલે અહીંયા શું રહી ગયા 4 રહી ગયા ને 4 રહી ગયા એટલે અહીંયા આખાની ગણતરી આપણે કરી દઈએ 1/x² ઇઝ ઇક્વલ્સ ટુ 4/L માઇનસ એક્સ એન્ડ ઇટ્સ સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ લો 1/x ઇઝ ઇક્વલ્સ ટુ 2/L માઇનસ એક્સ એલ માઇનસ એક્સ ને અહીંયા 2x થશે તો થશે L માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2x એક્સ આ તરફ આવે તો 3x ઇઝ ઇક્વલ્સ ટુ L તો x ઇઝ ઇક્વલ્સ ટુ L/3 યાદ રાખજો ખ્યાલ આવી ગયો ને આના અંદર એક શોર્ટ ટ્રીક યાદ રાખજો શોર્ટ ટ્રીક 1 મિનિટની વાર છે હવે બરાબર 1 મિનિટની વાર છે આનું અંતર લેવાનું અહીંયાથી અંતર x હોય ને તો x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયાથી x ઇઝ ઇક્વલ્સ ટુ યાદ રાખજો √q r अपॉन हेड्यू आवे ओके एक काम करिए आ दाखला में ख्याल આવી ગયો હજુ આ લેક્ચર આવતીકાલે કન્ટિન્યુ રહેશે આજનું બોર્ડ વર્ક મોકલી દઉં છું હજુ 5-7 દાખલાઓ બાકી છે અને ઘણું બધું કામ બાકી છે કાલે પણ નેક્સ્ટ કન્ટિન્યુ રહેશે મોર્નિંગ સવારે 8:30 વાગે ઓકે ટિલ ધેન બાય આવજો